નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। રાજકોટના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજના 20 નવ દંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં જાનના સામૈયા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવ્યો, જેમાં ઠાઠ માઠ સાથે આહિર સમાજના પુરુષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં પણ જોવા મળ્યા। ત્યારે આ સમૂહ લગ્નના સામૈયા જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સામેલ થવા માટે લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા। ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આયોજન માટે છેલ્લા 2 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી। આ તૈયારીઓ બાદ ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓઇલ મિલના ગ્રાઉન્ડ ખાતે 20 નવ દંપતીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજનમાં રાત્રિ દરમિયાન યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં આહિર સમાજના આગેવાનો અગ્રણીઓ પણ આ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયા હતા। અહીંયા હજારોની સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં સહભાગી થઈ અને નવ દંપતીઓને આશીર્વાદ અને આશીર્વચન પણ આપ્યા હતા। ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજની સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજનની અંદર 20 જેટલા નવ દંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતા 20 નવ દંપતીઓ એકી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે। ત્યારે આ સમૂહ લગ્ન મહોત્સવમાં હજારોની સંખ્યામાં આહિર સમાજના આગેવાનો અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। હું પ્રવીણભાઈ દેવરજીભાઈ ભેડા, પૂર્વ પ્રમુખ સમસ્ત આહિર સમાજ ઉપલેટા। આજ રોજ આ કૃષ્ણ ઓઇલ કેકનું જે ગ્રાઉન્ડ છે, વિશાળ ગ્રાઉન્ડ, ત્યાં સમસ્ત આહિર સમાજ ઉપલેટા દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું, જેમાં 20 યુગલોએ પોતાના નવજીવનની શરૂઆત કરેલી અને આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અમારા સૌના લાડીલા માનની શ્રી હીરાભાઈ ઉપસ્થિત રહેલ અને સાથોસાથ દરેક સમાજના આગેવાનો, આહિર સમાજના શહેરના તેમજ તાલુકાના તેમજ આસપાસ વિસ્તારના બધા આગેવાનો, મહાનુભાવો બધા ઉપસ્થિત રહી આજના પ્રસંગને ખૂબ સફળ બનાવ્યો અને બધા લોકોએ હોશભેર ભાગ લીધો। ભાદાભાઈ બોરખતરિયા આજરોજ ઉપલેટા મુકામે સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત તૃતીય સમૂહ લગ્નનું આયોજન જે થયું છે, હોશભેર અને ઉમળકાભેર, જેમાં સતત 1.5 મહિનાથી આ ગામના યુવાનો, વડીલો અને આસપાસના ગામના તમામ સ્વયંસેવક મિત્રોએ એવી જહેમત ઉઠાવી છે કે આજનો આ કાર્યક્રમ જોઈને તમામ આગેવાનો મોઢામાં આંગળા નાખી ગયા અને 4 ચાંદ લાગી ગયા છે। એવો સરસ મજાનો કાર્યક્રમ આજે અહીંયા ઉપલેટાને આંગણે સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત આ તૃતીય સમૂહ લગ્નમાં 20 નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડ્યા છે, એ તમામ નવ દંપતીઓને શુભકામના સાથે સમસ્ત આહિર સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આશીર્વાદ કે એમનું જીવન છે એ ખૂબ જ નિરામય અને આનંદમય રહે એવી પ્રાર્થના। અસ્તુ। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના માનસરોવર ફાટક નજીક ગઈકાલે ગુમ થયેલી એક 2 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। જોકે બાળકીના પરિવાર દ્વારા બાળકીની હત્યા થઈ હોવાના આક્ષેપો કરાતા પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે અમદાવાદ ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના માનસરોવર ફાટક નજીક આવેલ બાવરી ડેરામાં રહેતા એક શ્રમિક પરિવાર ધીરસિંહભાઈ કોડીની 2 વર્ષીય બાળકી ગઈકાલે સાંજે ઝૂંપડામાં સૂતી હતી અને તેની માતા કાલે સાંજે ઝૂંપડામાં સૂતી હતી અને તેની માતા ઘર બહાર લૂંટ લેવા ગઈ તે સમયે અચાનક ઝૂંપડામાં ખાટલામાં સૂતેલી બાળકી ગુમ થઈ ગઈ હતી। જોકે બાળકી ગુમ થઈ જતા બાળકીના માતા પિતા સહિત આસપાસના લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી। ઝૂંપડા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાળકી ક્યાંય ન મળી। આખરે 2 કલાક બાદ આ શ્રમિક પરિવારના ઝૂંપડાથી 200-300 મીટરના અંતરમાં આવેલ ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં બાળકી મૃત હાલતમાં મળી આવતા હડકંપ મચ્યો હતો। જોકે બાળકીને મૃત હાલતમાં જોઈ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાતા પરિવારે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરી અને પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહ પર જોતા બાળકીના માથાના ભાગે ઈજાના નિશાન દેખાયા છે। જોકે પોલીસે 108 મારફતે બાળકીના મૃતદેહને પાલનપુરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો, જ્યાં બાળકીના પરિવાર દ્વારા બાળકીને અજાણ્યા શખ્સોએ ઝૂંપડામાંથી ઉપાડી તેની હત્યા કરી દીધી હોવાના આક્ષેપો થતા બાળકીના ફોરેન્સિક પીએમ અર્થે બાળકીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। જોકે બાળકીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે ગઈકાલે બાળકીને અજાણ્યા શખ્સો ઝૂંપડામાંથી ઉપાડી જઈ તેની સાથે ખરાબ કૃત્ય આચર્યું છે અને તે બાદ તેને મારી નાખી છે। જોકે બાળકીની હત્યા થઈ છે કે કેમ તે તો પીએમ રિપોર્ટ બાદ જ જાણ થશે, પરંતુ પરિવાર દ્વારા હત્યાના આક્ષેપ કર્યા હતા।
પોલીસ અત્યારે શકમંદો સહિત સ્થળ નજીક આવેલા સીસીટીવી ખંગોળી બાળકીના મોત પાછળનું કારણ જાણવા ચક્ર ગતિમાન કરાશે. 6 વાગે ઘરમાં નાખીને બહાર જતા રહ્યા. મેં દુકાન બાજુ લોટ લેવા માટે, પછી લોટ લેવા માટે મારા ઘરવાળાને હું હતી, બંને ભેગા હતા. પછી 7 વાગે કલાક રહીને આવ્યા, એ બાજુ રોકાઈને પછી આવીને જોઈએ છોકરી ઘરમાં નહીં હતી. છોકરીને બધે ગોતવા માંડ્યા તો ના મળી. પછી આખા જંગલમાં ગોતી તો નહીં હતી. પછી ગટરમાં જોઈ તો ના હતી છોકરી. કલાક રહીને અહીંયા નાખી ગયા પછી મારીને છોકરીને. હતા 2 જણા, એના પે શક લાગે અમને. શું માંગ છે તો હવે તમારી? અમારે એ જ માંગ છે અમને તો જીને મારી એ અમને તો એ મજૂર જોઈએ તમને. આપણે ગોતવા આવ્યા હતા છોકરીને, અમે 5-6 જણા અમારા ઘરવાળા. અમે ગોતતા અહીંયા આવ્યા. અહીંયા જંગલમાં છોકરી મળી. મેં બધાને જાણ કરી કે ભાઈ છોકરી મળી ગઈ. અહીંયા પોલીસવાળાને પછી ફોન કર્યો. અમે ફોન કરીને પછી પોલીસવાળા આવ્યા, અહીંયા જાણ કરી. હું આવ્યો ત્યારે છોકરીની થોડી ચડી નીચે હતી, એ મેં જોઈ હતી. પછી આવીને પેલી પોલીસવાળાએ મારા કાકે છોકરીની ચડી વડી પહેરાવી, મારા કાકે લીધી. પછી અમે જતા રહ્યા. કોણ છે આ છોકરી? અમારા ભાઈની છોકરી છે. ક્યારે બની આ ઘટના? આ કાલે 6 વાગ્યાની ઘટના બનેલી છે. શું લાગે આ ઘટના? આ ઘટના મને લાગે બળાત્કાર જેવી લાગે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર માનસરોવર ફાટક નજીક બાવરી ડેરામાં બાળકીનો મૃતદેહ મળી આવતા આ મામલે હડકંપ મચ્યો છે. બાળકીની હત્યા થઈ હોવાની આશંકાને પગલે બાવરી ડેરામાં આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ફફડી ઉઠ્યા છે અને આ વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનો બહિષ્કાર કરી શાળામાં સુરક્ષા ઊભી કરાય તેવી માંગ કરી છે. બનાસકાંઠાના પાલનપુરના માનસરોવર ફાટક નજીક આવેલા બાવરી ડેરામાં ગઈકાલે મોડી રાત્રે એક 2 વર્ષીય બાળકી ઘરેથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ વિસ્તારમાંથી જ મળી આવતા હડકંપ મચ્યો છે. જો કે ઘટનાને લઈ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે 2 વર્ષની બાળકીને ઘરમાંથી ઉઠાવી તેની હત્યા કરી દીધી હોવાની આશંકાને પગલે વિસ્તારમાં આવેલી શાળામાં સુરક્ષા ઊભી કરવાની માંગ સાથે મહિલાઓએ વહેલી સવારે હોબાળો મચાવ્યો છે. બાવરી ડેરાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં પહોંચ્યા અને શાળામાં સિક્યુરિટી સીસીટીવી સહિતની સુરક્ષા ઊભી કરવા માંગ કરી છે. જ્યાં સુધી સુરક્ષા ઊભી નહીં કરાય ત્યાં સુધી વાલીઓ પોતાના સંતાનોને શાળામાં અભ્યાસ અર્થે નહીં મોકલે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ શાળાના આચાર્યએ પણ શાળા અસુરક્ષિત હોવાની વાત સાથે આચાર્ય અગાઉ પણ આ બાબતે ઉપલી કક્ષાએ રજૂઆત કરી હોવાની વાત કરી છે. નગર સ્કૂલમાં જે બાળકોનો આજુબાજુ થયું છે આ સુવિધા, એનાથી અમે વાલીઓ ડર લાગે છે. અમારા છોકરાને અમારી સુવિધા જોવે એટલે પોલીસ સિક્યુરિટી અમારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી અમારે સિક્યુરિટી જોશે એટલે જોશે. અમે છોકરાને ભણવા નહીં મોકલે. જ્યાં સુધી સિક્યુરિટી સ્કૂલમાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા છોકરાને નહીં મોકલે. અને અમારા છોકરાનું ભવિષ્ય બગડશે એ માટે જિમ્મેદારી તમારી. સાહેબોને બી ધમકી આલે અને સાહેબોને પણ ધમકી આલે છે. આજુબાજુ છોકરા દારૂ પીને વ્યસન કરવા આવે છે. ચાલુ સ્કૂલમાં ધમકીઓ આલે છે. એ સગવડ તમારે સાંભળજો. આટલી અમારી પ્રશ્ન સાંભળજો એટલે સાંભળજો. અમારે આટલો ડર છે અમારા દિલમાં, અમારે બેહી ગયો છે. 2 વર્ષ છોકરીનું આવું થયું છે. અમે ના જાણી શકીએ કે આવો વાક્ય બીજી પણ વાર થઈ શકે. અમે જાણ બદલે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. અમારા સ્કૂલમાં સુવિધા પોલીસ કાર્યવાહી જોશે એટલે જોશે. સોનીબેન મંગલભાઈ પડિયા. અમારે સ્કૂલમાં છોકરા માટે પોલીસ જોઈએ, ચોકીદારી જોઈએ. ચોકીદારી નહીં મળે અમારે તો અમારા છોકરા ભણવા નહીં આવે. અને અમારા ડેરામાં પહેલી વાર 2 વર્ષની છોકરીને રાતે 7 વાગે ઉપાડીને લઈ ગયા જંગલમાં. અહીંયા મારી નાખી. 7 વાગ્યાનો ટાઈમ હતો. 6 વાગ્યાની છોકરી ગાયબ થઈ. ગોતતા 7 વાગી ગયા. 7 વાગે છોકરી. અમારી પહેલી વાર અમારા ડેરામાં આ જિંદગીમાં પહેલી વાર કામ. ભલે અમારા ડેરામાં દારૂ પીએ કે ઝઘડો થાય એ તો થાય, પણ આવું કોઈ દારૂ અમારા ડેરામાં થયું અમારા છોકરાઓને બીક લાગે છે. ભાઈ અમારે સ્કૂલ મોકલો નહીં. અમારે સ્કૂલમાં જોશે સિક્યુરિટી. શું નામ? કલ્પનાબેન હીરાભાઈ પરમાર. તારાનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશ આચાર્ય. તાજેતરમાં જે ઘટના બની અહીંયા અને એના માટે આજે બધા વાલીઓ પણ અહીંયા ભેગા થયેલા અને બધાની રજૂઆત એ હતી કે અવારનવાર આવી ઘટનાઓ અહીંયા બને છે, સુરક્ષા નથી, તો અહીંયા સુરક્ષા માટે સીસીટીવી કેમેરા કે પોલીસ કે એવી કોઈ બંદોબસ્ત કાયમી ધોરણે થાય એવી એ લોકોની માગણી છે. અને એમનું એવું કહેવું છે કે જો આવું થતું રહેશે અને એના કારણે અમે અમારા બાળકોને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે આ પ્રશ્નનો ત્યાં સુધી અમે અમારા બાળકોને અહીંયા શાળામાં ભણવા નહીં મોકલીએ. અને બીજું એ પણ થાય છે કે આ ઘટના જે બની તાજેતરની
એ સિવાય પણ અવારનવાર આવી બધી ઘટનાઓ બનતી રહે છે અને અસામાજિક તત્વો અહીંયા શાળાના કેમ્પસમાં આવીને અસામાજિક પ્રવૃત્તિ કરે છે, રંજાડ કરે છે, શિક્ષકોને પણ મને પણ ઇવન આવી ગઈ ધમકીઓ પણ આપે છે. એવા તત્વો પણ અહીંયા છે અને અસામાજિક પ્રવૃત્તિ તો શાળા સમયે બાદ તો કરતા જ હોય છે, પણ શાળા સમય દરમિયાન પણ કેટલાક પાછા આવે છે, આવી પ્રવૃત્તિઓ કરે છે. એટલે એ પ્રવૃત્તિઓને રોકવામાં આવે અને એનું કંઈ નિરાકરણ આવે અમે કાયમી ધોરણે એવું અમે ઈચ્છીએ છીએ અને વાલીઓ પણ એવું ઈચ્છે છે. હા, અગાઉ કરેલી છે રજૂઆત. આપણે લેખિત પણ પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ કરેલી છે અને જિલ્લા કક્ષાએ પણ આપણે ફોરવર્ડ કરેલી છે, રજૂઆતો કરેલી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામે અલગ અલગ ટ્રાન્સપોર્ટમાંથી ચોરી કરેલ મોટી સંખ્યામાં મુદ્દામાલ ભાભર પોલીસે ઝડપ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાભર એનવી રહેવર ભાભર પોલીસ સ્ટેશનનાઓની માહિતી મુજબ નેસડા ગામે રહેતા અલ્પેશભાઈ સુંડાજી ઠાકોર રહેવાસી નેસડા તાલુકો ભાભરવાળો તારીખ 16/12/2023ના વહેલી સવારના થરાદ પોલીસ સ્ટાફના માણસો ઉપર પોતાનું પીગડાલું નાખી ભગાડી મૂકેલ હોય જે બાબતની થરાદ પોલીસે જાણ કરતા ભાભર પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત અલ્પેશભાઈ સુંડાજી ઠાકોર રહેવાસી નેસડા જાતે ઠાકોર તાલુકો ભાભરવાળાને ઘરે તપાસ કરતા તેઓ ઘરે હાજર મળી આવેલ ન હોય અને તેના ઘરેથી શંકાસ્પદ એક સફેદ કલરનું મેક્સ કંપનીનું પીક ડાલું જેનો રજિસ્ટર નંબર GJ01BZ 3531 તથા તે પિકઅપ ડાલામાંથી મળી આવેલ એરંડાની બોરી નંગ 7 તથા જીવન જરૂરિયાતની અમુક ચીજ વસ્તુઓ શંકાસ્પદ મુદ્દામાલ હોવાનું જણાતા કુલ 4,94,630નો મુદ્દામાલ નીચેની વિગતો મળી આવતા CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવી છે. ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે બનાસકાંઠા ટીબી નેટવર્ક સાથે જોડાઈ 30 ટીબી અને HIV પોઝિટિવ લોકોને સવાઈ ભાઈ મહેશ્વરી અને દેવાભાઈ દેસાઈના સહયોગથી ધાબળા વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ધાનેરા રેફરલ હોસ્પિટલના ગાયનિક ડોક્ટર મયુર શ્રીવાસ્તવ સાહેબ હાજર રહી લાભાર્થીઓને જિંદગી જીવવાની રાહ બતાવેલી તેમજ ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ LN સોમાણી હાજર રહી ટીબી તેમજ આભા કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ વિશે માહિતગાર કરેલ તેમજ તમામ લાભાર્થીઓને સ્થળ પર જ આભા કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડનું બનાવી આપવામાં આવેલ. વિશેષમાં STS પ્રકાશભાઈ પટેલ, કાઉન્સિલર પ્રકાશભાઈ, ભગીરથભાઈ ત્રિવેદી, એડવોકેટ અમૃતભાઈ દેસાઈએ બહેનોને કાનૂની કાયદા વિશે માહિતી આપેલ તેમજ હમસફર ટ્રસ્ટના દીપકભાઈ માતમડા હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ. તમામ કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા ટીબી નેટવર્ક ટીબી ચેમ્પિયન વર્ષાબેન જોશી દ્વારા કરવામાં આવેલ. ધાનેરા તાલુકાના થાવર ગામે ધાનેરા તાલુકા પંચાયત દ્વારા કુલ 66 દબાણમાંથી 25થી વધારે દબાણો દૂર કરવામાં આવ્યા. ધાનેરા તાલુકાના થાવર ગામે સુંદરપુરી યુવક મંડળ દ્વારા પ્રમુખ અજાભાઈ ગોકડાભાઈ દ્વારા દબાણના મુદ્દાને લઈ થાવર ગામમાં આવેલ સર્વે નંબર 1197 અને 1198માં થયેલ દબાણો દૂર કરવા માટે હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. આ અરજી 2020માં દાખલ કરવામાં આવી. અરજીના આધારે હાઈકોર્ટ દ્વારા દબાણ દૂર કરવા માટે ઓર્ડર પણ કરવામાં આવ્યો, પરંતુ દબાણ દૂર ન થયું હતું. તેના પછી દબાણ દૂર ન થવાના કારણે કોર્ટ ઓફ કન્ડમ થઈ હતી અને ફરી અરજદાર દ્વારા હાઈકોર્ટ ગયા અને હાઈકોર્ટે તાત્કાલિક દબાણ દૂર કરી રિપોર્ટ મોકલવા ઓર્ડર કરવામાં આવ્યો છે, જેને લઈ તારીખ 15 અને 16ના રોજ આમ 2 દિવસ સુધી દબાણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે લગભગ 21 દબાણો દૂર કરવામાં આવ્યા છે અને આજે પણ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે બપોર સુધીમાં લગભગ 10 જેટલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. આમ કુલ 66 દબાણો હતા, જેમાંથી 14 જેટલા દબાણકારોએ સ્ટે લાવેલો છે અને 14 જેટલા દબાણદારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું અને બાકીના દબાણદારોનું દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગરીબ દબાણદારો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે કે મોટા મોટા માણસોના દબાણો દૂર કરવામાં આવતા નથી અને નાના નાના ગરીબ મજૂરી કરીને ગુજરાન ચલાવનારા લોકોના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો કેટલાય દબાણદારોને સરકારની સરદાર આવાસ યોજના અને ઇન્દિરા આવાસ યોજનામાં મકાનો બનેલા છે, તો દબાણ કઈ રીતે હોઈ શકે તે મોટામાં મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. શું આ યોજનામાં લાભ આપવામાં આવ્યો હતો? ત્યારે અધિકારી અને કર્મચારી કે તલાટી દ્વારા ખાતરી કરવામાં નહીં આવી હોય. એક તરફ સરકાર તરફથી નિરાધાર ને મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ બુલડોઝર ફેરવવામાં આવે છે. આ યોજનાનો લાભ આપનાર તમામ અધિકારી કે કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી ગોદડી ગોટી વાળવામાં આવશે, તે લોકોમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે. અને આજે કડકડતી ઠંડીમાં નિરાધાર બનેલા પરિવારોનું શું થશે અને તેનો સહિયરો કોણ બનશે? નાના નાના બાળકો અને 90 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો આજે નિરાધાર બન્યા છે, ત્યારે સરકાર દ્વારા આવા તમામ પરિવારોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. કુદરતનો પ્રકોપ આવે ત્યારે બધા જ લાચાર બની જાય છે, ત્યારે આ તો ગામના જ લોકો દ્વારા ગામમાં પ્રકોપ લાવવામાં આવ્યો છે. ત્યારે આ તમામ નિરાધાર અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર પરિવારોની તાત્કાલિક વ્યવસ્થા કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે. ત્યારે આજે DM ન્યૂઝ ચેનલના તમામ પરિવાર સાથે વાતચીત કરતા હતા ત્યારે આ પરિવારના આંખમાંથી આંસુ પડી રહ્યા હતા અને કહી રહ્યા હતા, અમો 150 વર્ષથી અમે આ જગ્યા પર રહીએ છીએ
અને મજૂરી કરીને અમે મકાનો બનાવ્યા છે. ત્યારે આજે મકાનોમાં પડેલો સામાન રસ્તા પર રખડતો થયો છે અને બાળકો પણ લાચાર થઈ ગયા છે. ત્યારે ગરીબ અને લાચાર પરિવારનો કોણ સહિયરો બનશે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ત્યારે આ તમામ ગરીબ પરિવારની આંતરડી રડી ગઈ છે અને જેને આવું કર્યું છે તેના પર નેહાકા નાખી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ ગરીબ પરિવારો માટે સરકાર દ્વારા શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલ તો આ તમામ પરિવારો રસ્તા પર આવી ગયા છે. ત્યારે બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી સામે પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. દબાણદારો જણાવી રહ્યા છે કે મોટા માણસોના દબાણો દૂર કરવામાં આવ્યા નથી અને મોટા રૂપિયા લઈ તાલુકા વિકાસ અધિકારીએ ગરીબોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવે તો ધાનેરા તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમની પોલ ખુલ્લી પડી શકે તેમ છે. આવા ભ્રષ્ટાચારી અધિકારી સામે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે અને આ ગરીબોના દબાણો દૂર કરવામાં આવે છે તેઓનો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવું દબાણદારો ઈચ્છી રહ્યા છે. गरीब पापा ने खेता ने प्लाट ने कोई हम पापा कोई है ना મને બોલા પાડતો હોય કે તમારે અમે રાજી અમે રેવાના ઠીકાણો નહીં એને પાડી નાખ્યું અને કા દીધું અમને સરકારની તરફથી અમારા પાસે કોઈ નહીં કા સરકાર અમને પ્લાટ દેવા એક દે કે તો અમે રહી શકીએ બધો પાડો તો કોઈ ના પણ અમારા પાસે ખેતર નાના છોકરા લઈને કાઢે જાય વ્યવહાર જો મને પાડો હવે મકાન જો મકાન દિયો બસ તમે પટકો પાડો તારું સુધી આવી ગયા તો પણ કદી દિયો હવે તમે થોડો હાથ રજી અને પાડો તમે સુધી આવે ઘરે ઘરે પાડો ટાઈમ યારાનો પાડો કદી દિયો અરે ઘરે ઘરે અમે પાડો થોડા હાથ રજી એને છોકરા દોશીમાં બીજે ચલાવો ના એક રૂપિયો ભેરો કરી બનાવીએ અમે તમે ફોટો કરો કોઈ નહીં બે ખાવા પીવાનું મારું પૂરું મકાન બનાવવા પેતક નહીં હે થોડો આશરો દઈને પછી પાડો ભાઈ શું જાતિના છો તમે અને બારો જાતનો હા અમે આગળ 150 વર્ષ અટે અમે હે ને એક રૂપિયો કમાઈને ભેરો કરીને મકાન બનાવીએ તાકો સાધન આકે બી રૂપિયા મજૂરી કરીને ઘર બનાવીએ અમે આ મકાન નવું બનાવીને બહાર બન્યા હજી છે નહીં ને અમે હે ને ભૂત તર કાલ કે બેટા ના કરબી એક કોણ કરબી એને અરજી કરીને ધકે મિલી અને મારા ગરીબના મકાન પટકી બારોટના ને ઠાકોરના ગરીબ હાથે ગધારી કરીને એના પાકા બંગલા બનાવીને બેઠા દબાણ મે હે વા એનો કોઈ પાડતો નહીં મસણ માટે ઈ કર ઓય મસણીય માટે અમારી સુવિધા કરી દીધી કે એનો પ્લે કરો એમ તમારા કેટલા મકાન હતા તમારા અમાર 4 મકાન 2 દુકાન દુકાને તોડી તમારું અહીંયા ક્યાં મકાન હતું મારે મકાન અટે છે કેમ તોડ્યા દબાણ શું કરવા તોડ્યા બોલાવે તોડાઈએ ગોમ માટે તોડ્યા કેટલા વર્ષથી અહીંયા રહો છો 150 વર્ષથી હા 150 વર્ષથી રહ્યો તમારા આગળના પેઢી અહીંયા જ રહેતી હતી બધી છોકરાની જન્મ મટાનો શું કહેવા માંગો હવે શું કહેવા માંગો શું કરવા માંગે અમારે પલટ નહીં અમારે પલટ નહીં ઘરે નહીં અમાર નુકસાન શું હાર કોઈ કરો પેટે બસ કીધું કે મને મમ્મી કે ભરતા યાર ભરપાઈ કરે પેટે નુકસાન કર્યું આ ભરપાઈ કરે હડો બાપરો પકડે ના નહીં કદે યાર લાટનો દાડો એવો તો બસી દાડો તમે પકડાવું ભૂકંપ બનાવવા કે ભયા બેટે કાકા શું નામ છે તમારું મારું નામ છે સોમલદાસ કેટલા વર્ષ થયા કાકા તમને મને 90 બારે જતા રહ્યા 90 બારે જતા રહ્યા કાકા દબાણ તમારા ઘરે તોડ્યું છે તો શું કહેશો આ તો 80 ને 90 વરી જમીનમાં રહ્યા આજ તો નવા નથી રહેતા ઠેઠ મારે તોડો શું એટલે મારો જેટલોમાં પહેલી શહેરમાં હતા મારી માં અઠેરી ડેરી કરાવી હતી તે વો ડેરી કરાયા પૂછે પછી અમે રહેવા માંડ્યા પૂજા કરવા સારું માતાજી કે મને પૂજા કરો મારે રહો તે પહેલો જ તો હું જયો એટલે આ સાપરો કર્યું તો આ સાપરો કર્યું ને હું સાપરો કરી રહ્યો પૂજા કરવા માંડ્યા હવે આ તમને ઘર બાર કર્યા છે તો શું કહેશો હવે મારે તો શું હાથમાં કોઈ નથી હાથમાં સરકાર તો દિયાળું સરકાર તો માવી તરે સરકાર તો ગરીબોને વાસ્તે મકામ બનાવી છે સરકાર તો ગરીબોની મદદ કરી રહે સરકાર તો ભગવાનનું નૂર હે ભગવાન પોલીસ સાહેબ હે આ તો એક તેજ હે ગરીબોની વાસ કરવાવાળા હે કોઈની દુઃખ દેવાવાળા નથી અને સરકાર તો ગરીબોને મદદ કરે એ કોઈની દુઃખ નથી દેતા
પણ કોઈ મારો ભવિષ્યથી કોઈ એવા માં શેણ લાગે તો મારા લાડ કરે, બીજું શું કરે, મારા શું કોઈ હાથમાં નથી. ચોક્કસથી કહી શકાય કે સરકાર તો માવિતર ગણાય. સરકાર ક્યારેય કોઈનું દુઃખ નથી સહન કરી શકતું, પરંતુ અહીંયા જે કહી શકાય કે ગામની જે અડચણના કારણે આ પ્રશ્નો ઊભા થવા પામતા હોય છે. ગામના અડચણના કારણે આ પ્રશ્નો ઊભા થવાના કારણે ગામના ગરીબ લોકોને આ ભોગવવાનો વારો આવે છે. ત્યારે જે મોટા મોટા માણસો છે, મોટા મોટા જે કહી શકાય કે જે જમીનદારો છે, તેમના દબાણો દૂર કરવામાં આવતા નથી અને માત્ર ને માત્ર ગરીબોનો રોટલો છીનવાની વાત કરવામાં આવે તો અહીંયા ગરીબોનો રોટલો છીનવાની વાત થઈ છે. ત્યારે થાવર ગામની અંદર લગભગ કહી શકાય કે 66 જેટલા દબાણ દૂર કરવાના છે, જેમાંથી 14 સ્ટે મળ્યો છે અને બાકીના તમામ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેને લઈને થાવર ગામમાં એક સનસનાટો જોવા મળી રહ્યો છે અને ગરીબોના જે ઓતેડા બળી રહ્યા છે તેને લઈને દુઃખદની જે ઘટના છે તેને તાત્કાલિક સરકાર દ્વારા ધ્યાન લેવામાં આવે અને આ તમામ પરિવારનું અહીંયા રક્ષણ કરવામાં આવે. કડકડતી ઠંડીની અંદર આ પરિવાર ક્યાં જશે તેને લઈને મોટામાં મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ત્યારે આ જે તમામ પરિવારો છે તેમની તાત્કાલિક પ્રમાણે આ તમામની વ્યવસ્થા કરવામાં આવે તેવું જરૂરી જણાવી રહ્યું છે. લોકો પણ આ કહી રહ્યા છે કે આ લોકોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા. ભગવાન વાડીનાથ મહાદેવનું શિવલિંગ પાલનપુર પહોંચ્યું. 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા નિર્વિઘ્ન પરિપૂર્ણ કરી શિવલિંગ પાલનપુર પહોંચતા પાલનપુર શિવમય બન્યું. પાલનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. પાલનપુરના એગોલા રોડથી નીકળેલ શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરી આગળ વધતા શહેરના જાહેર માર્ગો પર કેસરિયું લહેરાયો. બનાસકાંઠામાં ખનીજ માફિયા એટલા બેફામ થયા છે કે ખાણ ખનીજ અધિકારીને સરકારી ગાડીમાં જીપીએસ લગાવી દીધું. રોયલ્ટી ચોરી કરતા ચોરોને ખબર પડે કે ખાણ ખનીજ અધિકારી ક્યાં જવાના છે એટલે ત્યાં ચોરી બંધ થાય. જો કે જીપીએસ પકડાયું છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ આની ગંભીરતા લઈ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. 12 ડિસેમ્બરે બનાસકાંઠાના ખાણ ખનીજ અધિકારીની GJ081010 નંબરની ગાડીના ડીઝલ ટેન્ક પરથી જીપીએસ પકડાય છે. જ્યારે ગાડીનો ડ્રાઈવર ગાડી સાફ કરી રહ્યો હોય છે ત્યારે ડીઝલ ટેન્કને સાફ કરવા જતાં જીપીએસ મળી આવે છે અને જે ડ્રાઈવર પોતાના અધિકારીને જાણ કરે છે. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરને આની તપાસ સોંપાય છે અને તપાસ બાદ પાલનપુર પશ્ચિમ પોલીસમાં થકે ખાણ ખનીજ ફેક્ટર અજાણ્યા સામે ફરિયાદ કરી છે. બનાસકાંઠામાં રોયલ્ટી ચોરીનો કાળો તારો બહાર ચાલે છે. ખાણ ખનીજ અધિકારીએ રોયલ્ટી ભરીને જતા તમામ ડમ્પર પર જીપીએસ લગાવવાના આદેશ કર્યા છે. જો કે ડમ્પર પર તો જીપીએસ ન લાગ્યા, પરંતુ ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર ખનીજ માફિયા હોય જીપીએસ લગાવી દીધું એવી પણ એક વાત આવી રહી છે. પાલનપુર, અમીરગઢ, દાંતા, કાંકરેજ, ડીસા, થરાદ, ભાભર પંથકમાં રોયલ્ટી ચોરીનો કાળો કારોબાર ચાલે છે અને ચોરો બેફામ ચોરી કરી શકે તેથી તેમને એક નવી ટ્રીક અજમાવી અને ખાણ ખનીજ અધિકારીના સરકારી ગાડીમાં જીપીએસ લગાવી દીધું અને જેને લીધે તેમને ખબર પડી જતી કે ખાણ ખનીજ અધિકારીની ગાડી ક્યાં જવાની છે. રોયલ્ટી ચોરોને ખબર પડી જતી. જોકે કેટલા સમયથી સરકારી ગાડીમાં જીપીએસ લગાવાયું હતું અને કેટલી રોયલ્ટી ચોરી થઈ છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. ખાણ ખનીજ અધિકારીની ગાડીમાંથી પકડાયેલ જીપીએસને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસમાં ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટરે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ હાથ ધરી છે. જીપીએસને પણ કબજે કરવામાં આવ્યું છે અને તપાસ શરૂ કરી છે. આ જીપીએસની અંદર એક એરટેલનું સિમ છે એટલે હવે પોલીસ આ સિમ કોનું છે અને કોને લગાવ્યું હતું એ દિશામાં તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ખનીજ માફિયાઓ એટલા બેફામ છે કે 4 વર્ષ અગાઉ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ટીમ બનાસકાંઠામાં તપાસ કરવા આવી હતી ત્યારે ખનીજ માફિયાઓએ આ ગાંધીનગરની ટીમ પર હુમલો કરી દીધો હતો અને સરકારી અધિકારીઓને ઘાયલ કર્યા હતા. જો કે આ બધાની વચ્ચે આ પ્રકરણ પર જે તે સમયે પડદો પણ પડી ગયો હતો. 2023 को हमारे जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है. तो मेरे पास लेके आया कि सर ये क्या है. तो हमने उसका देखा कि भाई ये जीपीएस है. तो हमने इसकी जो कंप्लेन है FIR वो पुलिस थाना में दर्ज कराई है जो कल शाम को रजिस्टर हुई है. तो पुलिस इस पर कार्रवाई करेगी. तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारी जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी. બનાસકાંઠા જિલ્લામાં જે ભૂસ્તરશાસ્ત્રીની જે બનાસકાંઠા કચેરી જે આવેલી છે ત્યાં ગત તારીખ 12/12/2023ના રોજ જે તેમની જે ગાડી હતી GJ08GA1011 આ ગાડીમાં જે એમના ડ્રાઈવર હતા એ સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન તે ગાડીનો લોચુંબક લગાવેલ જીપીએસ ટ્રેકર તેઓને મળી આવેલ હતું. જે બાબતે તેમણે પોતાની કચેરીના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરતાં જે ભૂસ્તરશાસ્ત્રી છે બનાસકાંઠા તેઓએ
તેમના કર્મચારી જીગરકુમાર મનોજભાઈ ઠક્કર, જેઓ હાલ ભૂષણશાસ્ત્રીની કચેરીમાં જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓને ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ અને તેઓની ગત તારીખ 15/12/2023ના રોજ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન આ બાબતે વધુ તપાસ કાર્યવાહી કરી રહી છે. ધાનેરા તાલુકામાં ભગવાન વાડીનાથ મહાદેવની શિવ યાત્રા યોજાઈ હતી. રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં શિવયાત્રા પરિભ્રમણ 12 જ્યોતિર્લિંગ તેમજ 4 ધામ યાત્રા પરિપૂર્ણ કરીને અતિ પાવનકારી મહાશિવલિંગની ભવ્ય શોભાયાત્રા ધાનેરામાં મામા બાપજીના મંદિરે આવી પહોંચતા યાત્રાનું ભવ્ય હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, જેમાં શિવલિંગના દર્શનનો સૌએ લાભ લીધો હતો. રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર વડીનાથ અખાડા તરફ ખાતે શિવનું ભવ્ય મંદિર બનાવવા માટે લાવેલ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે ધાનેરાના આંગણે જે વર્ષોથી આપણા ભા એટલે ભગવાન બળદેવગીરી બાપુની ખૂબ વર્ષોથી ઈચ્છા હતી કે તરફની અંદર ખૂબ મોટું મંદિર ભગવાન શિવનું ધામ બને, એ પ્રકારની એમની ખૂબ વર્ષોની ઈચ્છા હતી અને એ પ્રકારનું કામ હતું અને એમણે કામ હાથ ઉપર લીધું અને એના ભાગરૂપે આપણા પરમ પૂજ્ય વાળીનાથ અખાડા તરફના મહંત શ્રી જયરામગીરી બાપુએ આ કમાન સંભાળી અને સૌ સેવકો અને સૌ દાતાઓનો સાથ લઈ અને સમગ્ર દેશની અંદર પ્રસિદ્ધ મંદિર બને એ પ્રકારનું ભગીરથ કામ ઉપાડ્યું અને એના ભાગરૂપે એમણે 12 જ્યોતિર્લિંગ જઈ અને આ શિવલિંગનો અભિષેક કરી આવ્યા. 4 ધામ બધી જગ્યાએ જઈ યાત્રા કરી અને આજે આપણે ધાનેરાના નગરે આપણને સૌને દર્શન કરાવવા અને આપણને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત થયા છે. તો એના આજના રૂડા પ્રસંગે આપણા સૌના વચ્ચે એવા પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ એવી પ્રકારની પ્રતિષ્ઠા આપણા આંગણે વાલેર મુકામે જેની ધર્મની ધજા હમણાં 2 દિવસ પહેલા રોપાણે એવા પરમ પૂજ્ય શ્રી સુખદેવપુરી બાપજી, એવા શ્રી વાળીનાથ બાપજી, રામગીરી બાપુ, મહેન્દ્રપુરી બાપજી, એવા શ્રી શિવનાથ બાપજી, આપ સૌ સંતોના ચરણોમાં નમન અને વંદન કરું છું. જલ્દી પૂરું કીધું તો બરોબર. બોલો वालीनाथ बावशी री जय तो जोर दी ताली मारा नाम दी अतरी जोर दी बजाई है. पूरा विश्व में रिकॉर्ड वेरिएंट थे. मारवाड़ी में सालवा दूं तो जय तो जो बोलो श्री वालीनाथ जी महाराज बावशी की, बोलो श्री बलदेवगिरी जी महाराज की. ये तो ठा पड़े अब क्यों पसंद रिकॉर्ड पसंद था कहता था थराद वाला अटे आवे मेवा भाई आपने रिकॉर्ड की बात करो धनेराम थी जय नहीं बोलो तो मारे असर पड़े. ठीक है. परम पूज्य जयरामगिरी जी बावशी, पालेरा बावशी, मंच पर तमाम सभी अपने आदरणीय सम्माननीय पूजनीय साधु संत, एमएलए मावजी भाई, ठाकरसिंह भाई, वसंत भाई, राव साहब, तमाम लोग जो भी मंच माते आदरणीय सम्माननीय सभी आगेवान वे और सबसे ज्यादा पूजनीय अटे माताओं बहनों, सभी सम्माननीय बुजुर्ग और नौजवान साथी सबने राम राम. आप लोगों ने बधाई धानेरा की धरती पर सब जगह ज्योतिर्लिंगों रो प्रताप और तेज प्राप्त करवाने बाद અને शिवलिंग ने आप तमाम लोग जने बटे वालीनाथ जी प्रतिष्ठा हुई आगामी महीना रे बाद बीजा महीना में और विश्व में जरी आने चर्चा हुई बने चर्चा ना भागीदार आप सब भी बने हो और योगदान रही के धानेरा की धरती ऊपर भी बावशी जयरामगिरी जी ने सब लोग अटे शिवलिंग लेने आया था और इन शिवलिंग में जो है वो जो पुण्य ताप जो मिलियो है बने ज्योतिर्लिंगों आज पूरा विश्व में आ चर्चा है और प्रतिष्ठा व्यवहार के बाद गुजरात प्रदेश में
पूरा विश्व में जटे जटे रबारी समाज ना लोग रहे हैं। रबारी समाज के अलावा जो 36 कोमरा लोग है, मैं भारत देश में रहो जो धार्मिक देश है, धर्म में मोनो हो जाए, तो 36 कोम जो है वनेरा जो भी आगेवान है सब लोग है और संदेश दे कि आपने देखना है तो जैन देखो वालीनाथ जी में कि प्रतिष्ठा तो हुई है, पर प्रतिष्ठा थी पहला भी पूरी समाज वाले इनका आयोजन कीधो है, अनेरी चर्चा हुई और प्रत्येक जाति धर्म आप अनुसरण करी क्या नहीं हिसाब थी जो है कभी आप होशियो तो कि शिवलिंग जो बटे स्थापित वे रही है, शिवलिंग जनेरी प्रतिष्ठा हुई और भव्य मंदिर व्यवहार बाद गुजरात प्रदेश में बड़ा मंदिरों में शुमार हुई। वो शिवलिंग आपने जगह जगह आपने तहसील में आपने जगह माते आपने वश में आई और आप दर्शन करें वो शिवलिंग बड़े जानी स्थापित करी और एडू कभी देखी तो करने पहला आ रचना अपने लोगों ने किदोड़ी है जयराम गिरी जी रे सानिध्य में आप तमाम लोगों रे सानिध्य में कौन बह रही है। परम पूज्य बलदेव गिरी जी महाराज समाज की एक बहुत बड़ी धरोहर थी रबारी समाज और केवल रबारी समाज में नहीं पूरे विश्व में अनेकों जातियों बलदेव गिरी जी महाराज ने चरणों में प्रणाम करवा जाता।